ટ્રોપિક લેવલ, તો કે 4 અલગ અલગ પ્રકારના ટ્રોપિક લેવલ છે. હકીકતમાં આ 4 ટ્રોપિક લેવલ આપણે જોઈ જ લીધા છે. 4 અલગ અલગ પ્રકારના ટ્રોપિક લેવલ છે. પહેલું ટ્રોપિક લેવલ કયું? તો કે પ્રોડ્યુસર, કે જેને ઓટોટ્રોપ કહેવાય, કે જે પ્લાન્ટ આવી જાય અને એલ્ગી આવી જાય. બરાબર. ફર્સ્ટ ટ્રોપિક લેવલ એ પ્રોડ્યુસર છે. ખ્યાલ છે કે નથી ખ્યાલ? આપણે જોઈ લીધું કે નહીં? બરાબર. જ્યારે સેકન્ડ ટ્રોપિક લેવલ કયું છે? તો કે સેકન્ડ ટ્રોપિક લેવલ જે છે એ કન્ઝ્યુમર છે. કન્ઝ્યુમર, પણ કન્ઝ્યુમર 2 પ્રકારના હોય, એટલે આને કહી દીધા પ્રાઇમરી કન્ઝ્યુમર, કે જેને હર્બીવોર્સ કહે છે. સેકન્ડ ટ્રોપિક લેવલની અંદર પ્રાઇમરી કન્ઝ્યુમર્સ કે જે હર્બીવોર્સ જે છે એને કહેવાય છે. એક રીતે એક રીતે આપણે એને બટરફ્લાય કહી શકીએ, કે ગ્રાસ હોપર કહી શકીએ, કે એ બધું એ સેકન્ડ ટ્રોપિક લેવલની અંદર આવશે. પછી હવે થર્ડ ટ્રોપિક લેવલ, તો કે થર્ડ ટ્રોપિક લેવલ કે જેને સેકન્ડરી કન્ઝ્યુમર કહેવાય. સેકન્ડરી કન્ઝ્યુમર, તો કે એ કોણ છે? તો કે એ છે કાર્નિવોર્સ. એ કોણ છે? એ કાર્નિવોર. એ હરણ કે એવું કોઈ હોઈ શકે છે. બરાબર. અથવા કોઈ બીજું જે નાના નાના પ્રાણીઓને, જેમ કે શિયાળ જે છે એ શું થાય? તો એ અમુક નાના પ્રાણીઓને ને બધાને ખાતું હોય. અને લાસ્ટમાં આવશે ફોર્થ ટ્રોપિક લેવલ, જેને ટર્શિયરી કન્ઝ્યુમર કહેવાય, જે ઓમ્નિવોર્સ હશે, જે હંમેશા જે પ્રિડેટર હશે. મોટું પ્રિડેટર પણ હોઈ શકે છે. મોટું પ્રિડેટર હોઈ શકે છે. બરાબર. તો અને લાસ્ટમાં એની પછી પણ આવશે ડિકમ્પોઝર. એ તો મરણ પછી, બધાના મૃત્યુ પછી એ આખી ચેન ચાલુ થશે. તો આટલું ખ્યાલ આવ્યો કે નહીં? કે ડાઉટ હોય તો પૂછો.